નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત મહાનગરપાલિકા વર્ગ 1 અધિકારી વિપુલ ગણેશવાળા હાજર થયા. 20 ફેબ્રુઆરીના દિવસે ઇસ્માઇલ ઉર્ફે પરવાના અને વિપુલ ગણેશવાળા વલસાડ તેમજ અન્ય જિલ્લામાં મંદિરમાં ભાગતા ફરતા હતા. રૂપિયા 4 લાખ લઈને ફરાર થઈ ગયા હોવાથી રિકવરી પણ કરવામાં આવશે. 1.60 લાખનો પગાર ધરાવતા અધિકારીના બેંક લોકરમાંથી સોના અને ચાંદી પણ મળી આવી. અન્ય આરોપી પરવાના સામે અનેક ગુના દાખલ છે. પરવાના સામે પાસા પણ થઈ ચૂક્યા છે. પરવાના હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વિપુલ ગણેશવાળા અને પરવાના થકી ઘણા લોકો સાથે આ જ પ્રકારે લાંચ માંગે હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી તપાસ શરૂ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ. ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગતરોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે. તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે. ઇન્સ્ટ્રુમેન્ટ, મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરીને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પણ પરિણામો મળશે અમે આપને જણાવીશું. આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે. થેન્ક યુ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના.